મિત્રો હવે આ શાકનું કરીએ છે, શાક ખોલીએ છીએ. આ તુવેરો દખાવેલ લાવી ખેતરથી અમે, અને બુંદીનો મોર આજે પાડ્યો છે. બુંદી આપણે રોડ પર જ છે, અહીંયા રોડે નજીક જ આપણા ઘર આગળ જ. ચૂલા આપણે વળી ઘેર હતા તે વળી એનો ભાઈ બંધ આવી ગયેલો એક જણો, તેને બે જણા પાડી લાવ્યા. અહીં નજીક જ આપણે ઘરમાં કદાચ છે રોડે. બુંદીનો મોર બનાવવા કર્યા છે આજે, સિઝનનો પહેલી વખત બનાવીએ છીએ. પોરગાર લાવતો ને અમે પોરગાર ખાસી વખત બનાવ્યો ખાલી. આ તો દેખી રાખ્યો હતા, અમને ખબર જ નહીં મોર લાગેલ છે એમ. પણ બીજો કોઈ પાડતો ને તે દેખીને પછી પાડવા બેસા. નહીં તો અમે દર વર્ષ અહીંથી જ પાડ લાવતો, પણ અમને યાદ જ નહીં ગુંદીનો મોર લાગી ગઈ નહીં છે એમ. અને એ ફાઈ ગયા તો દેખી કે પાલીને આવ્યા હતા, ખબર પડી ગુંદીનો મોર લાવ્યા. અને અમે ખેતર હતો રાવણો કાપેલો એમ. એક ભારો રાડો લઈ આવ્યો, લાકડો અક્કલ લાવ્યો, અને લાકડો વ્યાનો મોજી લાવ્યો, રાણો લઈ આવ્યો, તુવેરો બેન લાવ્યો. હવે બનાવવા કરીએ છીએ, તુવેરું શાક બનાવીએ અને આ મોર બનાવવા કરીએ છીએ અલગથી. અને આપણે ડોળાઓ શીખીએ છીએ. આવે ડોળા ભોંગતો આવ્યો, બધું ખાસું બધું કોમ કર્યું આજે. એ ફાને ફાસું તો ખેતર મોર અમે હવે કાલે જ ગાસ્તા આવીએ એમાં છોરાને સમજેટલી કરીએ જેમ તેમ કંઈ મેળ લાવવા. કાલે સમજે ઉપર ચડતા અસલ છેલ્લા વખત અમે ગઈ સાલ પાડેલો કબલી, છેલ્લા વખત પાડેલો. હા, અને બધું પૂજો કરીએ બેઠો બેઠો. પછી આને અલગથી વઘારવા કરીએ છીએ. અને મેં દહીં નાખવાનું છે, પછી વઘારી કમ્પ્લીટ ચડી જાય પછી દહીં નાખી દઈશું. એટલે દહીંવાળા બનાવવા કરીએ છીએ અને આને રહાવાળું કરવા કરીએ છીએ. તો મિત્રો હવે અમે શીંગો ફૂલ દઈએ છે, આવ્યું શાક બનાવી દઈએ. પછી રોટલી બનાવીએ છીએ. આજે રોટલી બનાવવાની નક્કી, બરાબર. પહેલાં ડોળા ચીકીને ખાઈ લઈએ, પછી બીજું કામ કરીએ. કાલે કઈ રોટલી બનાવી ના, રોટલી બનાવીએ અને પણ પહેલો ડોળા ચીકીને ખાઈ લઈએ, પછી આ બધું રોધવાનું કરીએ છીએ શાંતિથી. હજુ તમને દાળું પૂરે છે, દાળું નહીં પૂર્યું રોજવાળું છે, કરીએ છીએ શાંતિથી. હવે રવિવાર જ છે, અમે થોડો રજા છે, શાંતિથી ઉઠશું. સવારે ધીરું ખરા 8 વાગે ટ્યુશન જવાનું છે, તારે 8 વાગે મેસેજ આવી ગયો 8 વાગ્યાનો સવારે. એટલે સવારે કશું કોમ નહીં, વહેલે ખેતર કોમ જ છે જોકે. પણ કાલે મહેમાન જવાનું નક્કી કર્યું છે. આવે મહેમાન જવાનું છે ઘેરથી, એટલે કાલે મહેમાન જાય જી આવશે. રવિવાર છે ત્યાં સોરા ઘેર રહી લે ધીરુની ટ્યુશન જશે પણ નહીં આવશે તો ચાલો મિત્રો. હવે મેં આ મોર હોજો કરું મેં, અને એની બોલે છે તુવેરો. આ મોર સાફ કરીએ છીએ હવે, આ ગુંદીનો મોર. અને દક્ષા પેલું બટાકા અને તુવેરોનું શાક બનાવે છે. એ પેલું શાક મેળ દઈ પછી રોટલીનો લોટ કૂકને એની મેં તો આવ્યો મોર સાફ કરી નાખું બધું કમ્પ્લેટ. પછી મોર બનાવીએ, પેલું આ શાક મેળ દઈએ, એવું ચડતું થાય. અને પછી આવીને લોટ બાંધે તે હુરી, પછી ખાઈને સૂઈ જઈએ. સવારે તો વાંધો નહીં આવે, જો કે રવિવાર છે એટલે. જોરદાર મોર છે આ સિઝનનો, જો કેટલો મસ્ત મોર છે. પણ આ અમુક ફૂલ થીજેલા છે વરિયા, અમુક આ વ્હાઈટ દેખાય છે, આ ફૂલ હો થીજેલા. કોઈ જોયું નહોતું એટલે. મિત્રો આ ડુંગળી નાખી છે, ડુંગળી ને ગુંદીનો મોર વઘારવા કરું છું મેં. દક્ષા રોટલા બનાવે છે, રોટલી બનાવવાનું કેન્સલ કરી દીધું અમે. રોટલા બનાવી દે, રોટલી બનાવতে વાર લાગશે. લોટ કાર બોંધો ને એમ તમે કરી એક કામ કરો, રોટલા બનાવી દે. એટલે રોટલા બનાવે છે એની. અને મેં આ મોર વઘારતો ડુંગળી આવ્યો ગુંદીનો. આ ડુંગળી હો નાખી, પણ ડુંગળીને અસર લાગશે જોરદાર. વઘાર દો. અને બટાકા અને તુવેરનું શાક આ બનાવી દીધું છે. તમે વઘાર દો, હવે મસ્ત વઘાર દીધો છે. જો થોડોક પણ મસ્ત લાગશે. આ ડુંગળી નાખી છે, આજે કો વેલ લાગ્યો તો આજે કો
દહીંવાળા બનાવવા કર્યા છે. આજે દહીં નહીં નાખું, પણ આ કાલે પાછા વેનવા કરીએ છીએ. કાલે દહીંવાળો બનાવશું, આજે ડુંગળીવાળો બનાવ્યો છે ભાઈ. જો બુંદીનો મોર ખાવો હોય તો ચાલો મિત્રો જમવા ચાલો. આ શાકથી જ તુવેર બટાકાનું શાક ને આ બુંદીનો મોર બનાવ્યો તે જો આ મસ્ત બન્યો છે. સ્મેલ હોસ્ટેલ આવે છે ને. હા દહીં નહીં નાખ્યું, દહીં તો કાલે નાખવા કરશું. કાલે મેં એનો તો ડુંગળી પર ચડવાનો છું, એટલે કાલે તો દહીં નાખશું, કાલે ડુંગળી નાખીએ. તો ચાલો મિત્રો ખાવા ચાલો. હવે અમે જમી લઈએ, પછી સવારે જવા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું. એ તો અમે ટાઈમે ઉઠવાનું, ઘરે રવિવાર છે, સવારે કેવું થઈ ગયું 5 વાગે ઉઠવાનું, એટલે ઉઠવાનું એવું દૂધ કાઢવાનું છે. નહીં ઉઠીએ તો પછી અમારે આવું લેટ થાય, દૂધ કાઢીને ભરવા જવાનું, એટલે અમારે વહેલું ઉઠવું પડે. હા કોઈ અને ગમે તે હોય, રજા હોય કે કંઈ લગ્ન મેં જેનો હોય, 12 વાગે સૂતો હોય કે 1 વાગે સૂતો હોય રાતે, પણ સવારે 5 વાગે આખું ઘડી જ જાય. એ અલાર્મની વાગે તે હું ઘડી જાય એવું ખબર એવું પડી ગયું. હા કેટલા વર્ષ હોતી એટલે આજે અમારું એ. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ, અને સવારે અમે મહેમાન જવા કરીએ છીએ અને ઘેર સાસરીમાં જવા કરીએ છીએ અમે કાલે. એની કે મેં જવાથી જેમ તમે કહું અમને આપણે જો મહિનો નહીં થયો જવું છે કે એમ કે રવિવારે જઈ આવીએ કાલે એમ કરીને જવા કરીએ છીએ. ચાલો તો મિત્રો હવે અમે ખાઈ લઈએ, જમી લઈએ. ડોળા છે કંઈ ખાઈ લીધા, એટલે હવે ભૂખો નહીં. ખાસા બધા ડોળા 6 ડોળા છે કાંઈ બધી 3 ડોળા આવેલી ખાઈ છે. મને એક મહિલો અને છોરો એક ખાધો. ચાલો તારે મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચા બનાવીએ છે. આજે મોડા ઉઠી પડ્યા અમે, મોડો હા અજવાળું હોતથી જેરું તાવું ઉઠાયું. પછી મેચ દેખતેલો તે 11:30 સુતેલો. એટલે અને આજે અમને ટ્યુશન બેને 8 વાગે જવાનું છે, પણ કે નહીં જવાનું તેમ કહેતેલી. એટલે દુલ્હન રજા છે, એટલે કે આજે કેમ એમ કહી પાછો પૂછેલો 8 વાગે 6 વાગે સીધું ઉઠાવ્યું. 6 વાગે ઉઠીને વહેલા દૂધ કાઢી લીધું. દૂધ કાઢીને દૂધ ભર્યા તરત જ જીને પછી ચા બનાવી. મેં પહેલું આ દૂધ કાઢે એમ કરે, દૂધ કાઢી દે મેં દૂધ ભરી આવ્યો. આ ચા બનાવીએ છીએ, પછી બીજું કામ કરીએ, વાસેનું પાણી બધું જે કરવું એ પછી કરીએ છીએ શાંતિથી. પછી ભાદર શાક બનાવેલા કરે છે. ધૂલો છે, ધૂલો એટલે આ વારી ટ્યુશન જાય છે. 8 વાગે ટ્યુશન છે, એટલે 8 વાગે એટલે 12 વાગે નાહી આવશે. એવો ઘેર છે આખો દાડો, એટલે એમને દાળ ભાત બનાવી આવીએ. અમે જવા કરીએ છીએ સુસ્કાલ જવા કરીએ છીએ. મહેમાન જવા ગયા કાંડી કહેતી કાલે કહેતી જવું છે એમ બધું રવિવારે જશું એમ. એટલે આજે જઈ આવીએ. ના હજુ કલાક જ બેસવાનું મારે, કલાક 2 કલાક એમ તો બે નહીં આવશે. હજી ફોન કરી દેજો, ખાવા ખાવાનું બનાવજો, ગમે ઘેરથી ખાઈ આવશે એમ કહી દેજો. તો ચાલો મિત્રો હવે અમે ચા પી લઈએ. ચા પીને પછી આ બધું ઘરનું કામ કરી નાખે, વાસી પાણી બધું કરી નાખે, પછી બધું કરીએ. તો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને ચા પીવા ચાલો. ચાલો તો મિત્રો દક્ષા ચોખા સાફ કર્યા. આ ચોયનાથી ચારી કાલે હો સાફ કરેલા અને આજે હો સાફ કર્યા. આ બધું આખો બપોરા સાફ કર્યું છે. 2 દાડોથી કાલે સાફ કર્યા, આજે સાફ કર્યા હતા. આલા સાફ થઈ રહ્યા. આ પાસકું છે રેલા મયથી બધું આ નીકળ્યું છે. વાહ આ એક મોટો ને રહો ભર્યો ને તે ને આવું બધું નીકળે મયથી. આ આખી ડોંગર તો હવે નીકળી જાય ને વાંધો નહીં, પણ મયથી ઢેફા વધારે નીકળે. પછી કે હાવ કે ચા બનાવી આલું કેમ ચા મિલી
હવે અમને બપોરે ચા પીવાની ટેવ પડી ગઈ કરી. હવે પેલો ખાસ નહીં ચા પીતો પણ હા તે બપોરે ચા પીવાની ટેવ પડી ગઈ. ખાવું નહીં બપોરે અમે એટલે પેલા બપોરે કંઈક નાસ્તો કરી લીધો પણ હા બપોરે નહીં ખાવા ચા પી લઈએ અમે. 3 વાગ્યા 3:30 થયા હતા કે ચા પી લઈએ હું રોંધશું એમ. ચોખા સાફ કરી પેલું નીચું દેખીને માથું દુખી આવ્યું છે. તો હવે કાલે કરીશ કે કાલે સાફ કરજો તા. હા હવે ગુંદીનો મોર પાડવા જવાનો વિચાર કરીએ છીએ પણ સેટું વધારે છે. બાઇક જાય એવું નહીં, ચાલતું જ જવું પડશે. ગુંદીનો મોર નહીં હોય આજે જઈએ તો કાલે જઈશું. કાલે જ વહેલો જઈશું બપોરે. ગુંદીનો મોર બનાવવાની શાક બનાવવા કરી છે ગુંદીના મોરનું. જોઈએ નહીં તો આજે હોજીએ ને કાલે હોજીએ, કોઈ નક્કી નહીં. આ તલીની અંદર આ શાકભાજી રોપીએ છે. આ દક્ષા બધી ગલકોની મહિને આ પારે બધી રોપી હોય છે. ભીંડા ગલકો હશે લે આ ગલકા ઉગી હોજી ના આ જો આ ગલકા ઉગી ગયા છે. અને બીજા ભીંડા નાખ્યા છે. આ પારીએ રોપા એટલે પારીએ ભીંડા રોપી હોય રહેશે. જે લાગે તે તરી પાકતા હોય લાગશે કરી એમ કંઈ રોપી દીધા છે. પોણી વારવાનું થાય લીલું થઈ જાય આખી પારી એટલે મસ્ત.